હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, ભૂખ લાગી છે અને ઓહ, જે હાલ કંઈ બન્યું નહીં તો લાગી ગયું. પણ કાલે પાપડી લાવ્યા હતા, પાપડી છે તો પાપડી તો રૂખી દે નહીં ભાવે. વિચાર છે મરચા કહું ગરમ કરી દો, મરચા શેકી નાખું એની અંદર. મમ્મી શું કરે મને બતાવજો. મમ્મી કાપી દીધા કારેલા ગિલોરી, બરાબર. તો તાર મરચાં બરચા કાપી મસ્ત શેકી નાખું મરચાં, બરાબર. આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરજો. ચલો તા મરચાં કાપી નાખીશ. જો મસ્ત મજાનો નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં જો પાપડી છે, મરચાં છે, મરચાં શેકી નાખ્યા ફર્સ્ટ ક્લાસ. અને આને થોડી તબિયત વીક છે, બરાબર, કે એને દવાખાને જવું છે લઈ. તો ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે બાલવાની પ્રખ્યાત પાપડી કાલે જતા ને લેતા આવ્યા હતા, જોરદાર પાપડી. મરચાં મરચાં પાપડી જોરદાર લાગવું. થોડા તીખા પાછળથી તીખા લાગે. ચલો તો નાસ્તો કરવા માટે, બરાબર. અને કાંઈ સપોર્ટ નહીં કરતા તમે, સપોર્ટ કરો. ઉધર સુરેન્દ્રનગરની પ્રખ્યાત સિંગ, વાહ, જોરદાર. તો ગાઈસ, મસ્ત મજાના કરેલા બનાવો મમ્મી, જો શીખીને બનાવવાના મસ્ત કરેલા તેલમાં શેકાવા દેવાના. હા મમ્મી, તેલમાં શેકાવા દેવાના. ટેસ્ટી બને. ડુંગળી લસણ બધું નાખીને બનાવવાના અને એને તેલમાં શેકાવા દેવાના. ભાઈ કારેલા ખાવાના આમ બહુ મજા આવે. કારેલા ટેસ્ટી બનાવતા હોય તો સરસ બનાવવાના. ચલો તામ ભાઈ જોઈ લેજો તે રીતે બનાવે એમ મસાલાવાળા કરેલા. ગાઈસ, ચા કોફી પી લીધી અને અમારા જો કામો શું જોવે તો દાડા આવું જ જોતો કરતો હોય. હવે એટલે પેપર પતી જાય પેપર. એટલે જલસા આવે નહીં. આઝાદ હો ગઈ, આઝાદ થઈ ગયા. પેપર પતી જાય એટલે હવે ટીવીના અંદર આ જોશે અને બીજું શું જોઈએ વાઘુબા રસપુરી વાળો જોરદાર સીન. તો ગાઈસ, વાઘુબામાં રસપુરી વાળો જબ્બર ભાગ આવ્યો એપિસોડ, જોરદાર રહ્યા. બે જોયો, મજા આવી ગઈ અમને જોવાની. ચા પાણી 5 જમવામાં જમીન બપોરનો તો વિડીયો જ નહીં બનાવ્યા. દવા લીધી, કમરની હારી જબરી તકલીફ છે. જો જબર તકલીફ છે કમર.
કાના કે પપ્પા ક્રિકેટ રમવું, ચલો તારે થોડો એને ક્રિકેટ રમાડી દઈએ. તો ગાઈ જો આપણે આજે ડુંગળી બટાકાનું શાક આપણે આજ બનાવવાના. વઘાર કરી દીધો, લસણનો રહીનો જીરાનો વઘાર કરી દીધો. એક બાજુ ખીચડીને બનાવી દીધી મેં કીધું લાય આજ હું ડુંગળી બટાકાનું શાક હું બનાવું. મસ્ત મજાના ડુંગળી બટાકા કાપી નાખ્યા હા. આજે હું બનાવું આટલો પકડ. તો ગાઈસ આપણે વઘારી દીધું મસ્ત મજાનું બટાકાનું ડુંગળીનું શાક. ખાલી રંગ જ જોવા સન લાલ ચોર એકદમ જોરદાર તરીવાળું શાક. આજે નન્નું કે પપ્પા તમે બનાવજો, પાડો તાળ આપણે બનાવીએ. મસ્ત ને તરીવાળું શાક. અમુક ટાઈમે આપણે જાતે બનાવવું પડે, થોડું શીખેલું હતો કે પૂરતા કામમાં આવે. આપણે બધું તો આપણે બહેરા જ ના કરે, આપણે અમુક ટાઈમે કરી લેવું પડે. થોડી ઘણી મદદ કરવી પડે, મમ્મી વાઈફને બધાને થોડી મદદ કરવી પડે. અને લગભગ હું લગભગ જો ને 11-15 વર્ષનો હતો ને ત્યાં સુધી હું બધું શીખી જ ગયો. આપણે બધું આવડતું, અને અમુક ટાઈમે સમય અને પરિસ્થિતિ આપણને બધું શીખવાડી દે. આ રેડી કરી દીધું, એને ખીચડી બનાવીને મેં શાક બનાવી દીધું. બરાબર, આપણે થોડી વાર પછી બનાવી દઈએ રોટલી. આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા. તો ગાઈસ ઘરે મહેમાન આવ્યા બેનને બનેવી આવ્યા. જો આનંદનો ને તો મેં તો રમવા માંડ્યા વાણિયા. મારા ગુડુ અને આ રહ્યો જેનિશ ચૌહાણ. ક્યાં જતા પપ્પાની અંદર ચાલ બાજુ બે અમારા ગુડુ બેન. સાંજે બાજુ છે હા. બાજુમાં ભાઈના ત્યાં જ્યાં છે બરોબર, એટલે આવે એટલે મલાવું છે. બ્લોગ જોતા રહે. અમારા બેન બનેવી આવ્યા છે જો કંકુતરી હાલવા માટે. આ પાછી શિલ્પાબેન લલિત કુમાર કંકુતરી હાલવા આવ્યા. આ તો અમુક બે કંકુતરી આવી કરોલની માતાજીના ભંડારાથી લગ્ન ને એમના ભાણો પણ આવે છે. અને આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ગાઈસ જય ભીમ. આજે બાબા સાહેબને જન્મજયંતિ હોવાથી અમારા નંદની બેનને અને કુલદીપને છોકરાઓનું દાન મળ્યું છે કે જે છોકરાઓ ભણતા હોય આગળ ભણવામાં પ્રેરિત થાય એના માટે જે દાનવીર હોય એ લોકો આવું દાન કરતા હોય છે. તો અમને જો મસ્ત મજાના ચોપડા મળ્યા છે. તો બધાને આજે બાબા સાહેબના જન્મજયંતિ હોવાથી બધાને હાર્દિક શુભકામનાઓ. બધાનું મારું એક જ વસ્તુ કહેવું કે ભણજો તો જ આગળ વધશો. અને બાબા સાહેબ જે સંવિધાનની રચના કરી હતી અત્યારે ખરેખર આપણને ખબર પડે કે એમનું શું મહત્વ છે. તો જય ભીમ બધાને. બરોબર, નમો બુદ્ધાય.